દુનિયાભરના માર્કેટ માટે એક શાંતિની સવાર આપણને થતી દેખાઈ રહી છે। સૌથી પહેલાં તો જે ટ્રમ્પ છે તેમના તરફથી શું જાહેરાત કરવામાં આવી છે તેના પર નજર કરી લઈએ, કારણ કે ટ્રુથ સોશિયલ પર તેમણે જાહેરાત કરી છે કે ઈરાન પર જે છે તે 2 સપ્તાહ તેઓ અહીંયાથી હુમલો નહીં કરે અને 2 સપ્તાહ માટે યુદ્ધ વિરામ પર સહમતિ બંને દેશો વચ્ચે બનતી દેખાઈ રહી છે। પાકિસ્તાન સાથે વાતચીત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે। સીઝ ફાયર જે અત્યારે 2 સપ્તાહ માટે કરવામાં આવ્યું છે અને પાકિસ્તાનના જે પીએમ છે શહબાઝ શરીફ તેની સાથે ખાસ કરીને વાતચીત થઈ હતી ટ્રમ્પની, અને ત્યારબાદ આ નિર્ણય જે છે તે અહીંયાથી લેવામાં આવ્યો છે। હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે છે તે ખોલવા માટે ઈરાન અહીંયાથી તૈયાર થતું દેખાઈ રહ્યું છે અને ઈરાનનો જે 10 પોઈન્ટ્સવાળો પ્રસ્તાવ છે તે પણ અહીંયા યુએસને મળ્યો છે અને મોટાભાગના મુદ્દાઓ પર સહમતિ પણ બની ગઈ છે ટ્રમ્પ તરફથી તેવું કહેવામાં આવ્યું છે અને 2 સપ્તાહમાં સમજૂતીને અંતિમ રૂપ પણ આપવામાં આવશે તેવું પણ તેઓ અહીંયાથી કહી રહ્યા છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે। જો ગઈકાલે આપણે એક ટ્વીટ જોયું હતું ટ્રમ્પનું, જે ડરાવે તેવું હતું કે એક લોકશાહી જે છે તે અહીંયાથી અંત આવશે। એ ટ્વીટ પછી આ ટ્રુથ સોશિયલ પર ખાસ કરીને જે તેમણે ટ્વીટ કર્યું છે, જે જાહેરાત કરવામાં આવી છે કે સીઝ ફાયર માટે જે બંને દેશો છે સહમત થયા છે, એટલે એક મહત્વનું રહેશે। બીજી બાજુ જે પાકિસ્તાનના પીએમ છે શહબાઝ શરીફ, તેમણે પણ અહીંયાથી એક્સ પર પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે અને તેઓ અહીંયાથી કહી રહ્યા છે કે ઈરાન યુએસ બંને દેશો યુદ્ધ વિરામ માટે રાજી થયા છે। જે લેબનોન છે એ સહિત દરેક જગ્યાએ સીઝ ફાયર અહીંયાથી થતું જોવા મળશે અને આ સીઝ ફાયર જે છે તે તત્કાલ પ્રભાવથી અહીંયાથી બંને દેશો કરવા માટે રાજી થતા દેખાય છે। હવે જે નેક્સ્ટ મીટિંગ છે તે ઇસ્લામાબાદમાં આપણને થતી જોવા મળશે અને ઇસ્લામાબાદમાં 10 એપ્રિલે આ બંને દેશોને એટલે યુએસ અને ઈરાનને વાતચીત કરવા માટે તેમણે આમંત્રણ પણ આપ્યું છે અને આવનાર દિવસોમાં સારા સમાચાર આવે એવી આશા અહીંયા બનતી દેખાઈ રહી છે। જો શહબાઝ શરીફ તરફથી આ એક્સ પર તેમણે અહીંયાથી નિવેદન આપ્યું છે। બીજી બાજુ ઈરાનના જે વિદેશ મંત્રી છે સઈદ અબ્બાસ અરાઘચી, તેમણે પણ એક્સ પર પોતાનું નિવેદન જાહેર કર્યું છે અને તેમનું કહેવું છે કે સીઝ ફાયર માટે ઈરાન પર હુમલો અટકવો જરૂરી છે। જો અહીંયાથી હુમલા અટક્યા તો તેઓ પણ સામે રક્ષાત્મક કાર્યવાહી અહીંયાથી બંધ કરશે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝની જો વાત કરી લઈએ તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી જહાજો સુરક્ષિત રીતે નીકળતા આપણને જોવા મળશે। આ સાથે જ એક ઘણું વિદેશ મંત્રી તરફથી, ઈરાનના વિદેશ મંત્રી તરફથી નિવેદન આપણને આવતા જોવા મળ્યા છે। તો આ બંને દેશો જે રીતે સીઝ ફાયર માટે રાજી થયા છે એના પર એક ખાસ ફોકસ છે અને એને લઈને ખાસ કરીને માર્કેટમાં એક ઓવરઓલ તેજી બનતી દેખાઈ રહી છે। હવે ઈરાને જે 10 પોઈન્ટ્સ રાખ્યા છે અને જે 10 માંગો છે એના પર પણ આપણે નજર કરી લઈએ તો ઈરાન અહીંયાથી સૌથી પહેલી માંગ કહી રહ્યું છે કે એકબીજા પર હુમલો જે છે તે ન કરવાનો વાયદો યુએસ આપે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ઈરાનનો કંટ્રોલ અત્યારે જે છે તે આગળ પણ બન્યો રહેશે। આ સાથે જ યુરેનિયમ એનરિચમેન્ટ જે છે એને અહીંયાથી મંજૂરી મળે, આ યુએસ તરફથી ઈરાનની માંગ બનતી દેખાઈ રહી છે અને તમામ મુખ્ય પ્રતિબંધો ખાસ કરીને અત્યારે જે ઈરાન પર લાગેલા છે તે અહીંયાથી હટાવવામાં આવે, બાકી સેકન્ડરી પ્રતિબંધો પણ હટે। સાથે યુએનએસસીના બધા પ્રતિબંધોની જો વાત કરી લઈએ તો તે પણ અહીંયાથી હટાવવામાં આવે તેવું ઈરાન અહીંયાથી કહી રહ્યું છે અને બોર્ડ ઓફ ગવર્નન્સના બધા પ્રસ્તાવ જે છે તે પણ અહીંયાથી હટતા જોવા મળે, આ માંગ ઈરાન તરફથી આવતી દેખાઈ રહી છે। બીજી બાજુ ઈરાનને જે નુકસાન થયું છે યુદ્ધને કારણે એનું વળતર પણ ખાસ કરીને અહીંયાથી યુએસ આપે અને અમેરિકાની સેના જે છે અત્યારે યુએસ ઈરાનમાં તે અહીંયાથી પાછી તેઓ બોલાવી લે। દરેક મોરચે તેઓ યુદ્ધ પૂર્ણ કરવા માટે આનો પ્રસ્તાવ જે છે તે અહીંયાથી રાખવામાં આવ્યો છે ઈરાન તરફથી અને 10 માંગો જે રીતે કરવામાં આવી છે અને ટ્રમ્પ તરફથી પણ કહેવામાં આવ્યું છે કે આમાંથી મોટાભાગની માંગો જે છે એના પર સહમતિ જે છે તે બનતી દેખાઈ રહી છે, એટલે 10 એપ્રિલનો દિવસ હવે મહત્વનો રહેશે કે આગળનું કઈ રીતે ડેવલપમેન્ટ આવે છે। પણ આ બધાની વચ્ચે જુઓ સીઝ ફાયરના સમાચાર, યુએસ માર્કેટની જો આપણે વાત કરી લઈએ ઘણી સારી રિકવરી આપણને નીચલા સ્તરેથી આવતી દેખાઈ રહી છે। ડાઉ જોન્સ સિવાય નાસ્ડેક એસએનપીમાં એક સારી અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી હતી। એશિયન માર્કેટની વાત કરી લઈએ ત્યાં પણ જોરદાર તેજી સાથેનું કામકાજ જોઈ રહ્યા છે। તમામ ઇન્ડાઇસીસમાં 4%, નિક્કેઈ તાઇવાનમાં ઓલમોસ્ટ 4%ની અપસાઇડ બનતી દેખાય છે। અન્ય ઇન્ડાઇસીસની વાત કરી લઈએ તો ત્યાં પણ જુઓ હેંગસેંગ, સ્ટ્રેટ ટાઇમ્સ, શાંઘાઈમાં 1% વધુની અપસાઇડ આપણને બનતી દેખાય છે। તો એશિયન માર્કેટ તરફથી પણ જબરજસ્ત તેજી સાથેનું કામકાજ અને સેટઅપ બની રહ્યું છે। ગિફ્ટ નિફ્ટી શરૂઆતી કામકાજમાં 650 પોઈન્ટ્સ ઉપર હતું, અત્યારે જુઓ એ જ લેવલ્સ આપણને બનતા દેખાયા છે અને 23,800 ને પાર
કામકાજ ગિફ્ટ નિફ્ટી તરફથી ઇન્ડિકેશન લેવલ્સ આપણને બનતા દેખાયા છે. જુઓ, ઘણા સમયથી આપણે જોઈ રહ્યા હતા કે માર્કેટ જે છે ત્યાં યુદ્ધના સમાચારને લઈને રિએક્ટ નહોતું કરી રહ્યું, એટલે પોઝિટિવિટી ધીરે ધીરે આવતી દેખાઈ હતી. હવે ક્રૂડ આજે એક પોઝિટિવ ફેક્ટર બની રહ્યું છે, ડોલર ઇન્ડેક્સ ઘટ્યો છે, એક પોઝિટિવ ફેક્ટર છે, અને તમામ માર્કેટ તરફથી તો એક સેટઅપ પોઝિટિવ બનતું દેખાઈ જ રહ્યું છે. તો એક ગેપ અપ ઓપન થાય તેવા સંકેતો અત્યારે ખાસ બનતા દેખાઈ રહ્યા છે.